નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। મિત્રો, આ ભરતી પરીક્ષા વગર સીધી ભરતી રહેશે। ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે। આ ભરતી મિત્રો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, BEd, PTC તેમજ બીજી કેટલીક લાયકાતો માંગે છે જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ મિત્રો જગ્યાની વાત કરીએ તો 31+ જગ્યાઓ છે અને તમામ વિષયોમાં જગ્યાઓ છે। સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ લેશું, તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા સ્કૂલ કોલેજનું નામ, સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ, સબ્જેક્ટ એટલે કે વિષય, વેકન્સી એટલે કે જગ્યાઓ અને ક્વોલિફિકેશન એટલે કે લાયકાતો આપેલી છે। અહીંયા CD ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મિત્રો ધોરણ 1 થી 4 તેમજ 5 થી 8 માટે ગુજરાતી વિષયમાં 2 જગ્યાઓ છે। તેમાં લાયકાત BA, BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। તેમજ 1 થી 4 તેમજ 5 થી 8 માટે ઇંગ્લિશ વિષયમાં 4 જગ્યાઓ છે, જેમાં લાયકાત BA, BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। અને 4 થી 5 તેમજ 5 થી 8 ધોરણ માટે મેથેમેટિક્સ માટેની 2 જગ્યા છે, જેમાં BSc, BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। તેમજ ધોરણ 5 થી 8 માટે મિત્રો ફૂટબોલ ટ્રેનરની 1 જગ્યા છે, જેમાં લાયકાત BA, BPED કરેલું હોવું જોઈએ। સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં 1 જગ્યા છે, જેમાં BA અને BEd કરેલું હોવું જોઈએ। ધોરણ 11-12માં ઇકોનોમિક્સમાં 1 જગ્યા છે, જેમાં MA, MCOM અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો SC ડાની સ્કૂલ ગુજરાતી મીડિયમમાં મિત્રો ધોરણ 1 થી 5 માટેના ઓલ સબ્જેક્ટ એટલે કે બધા વિષયમાં જગ્યા છે, એક જગ્યા છે બધા વિષયમાં। લાયકાતની વાત કરીએ તો HSC, PTC અને BEd કરેલું હોવું જોઈએ। 6 થી 8 માટે ગુજરાતી વિષય માટેની 1 જગ્યા છે, જેમાં BA, BEd કરેલું હોવું જોઈએ। 6 થી 8 માટે સંસ્કૃત વિષયમાં 1 જગ્યા છે, જેમાં BA, BEd કરેલું હોવું જોઈએ। 6 થી 8 માટે મેથ્સ તેમજ સાયન્સ એટલે કે ગણિત અને વિજ્ઞાનમાં 1 જગ્યા છે, જેમાં BSc અને BEd કરેલું હોવું જોઈએ। 1 થી 8 માટે મિત્રો સ્પોર્ટમાં 1 જગ્યા ખાલી છે, જેમાં BA, BPED કરેલું હોવું જોઈએ। તેમજ 1 થી 8 માટે કોમ્પ્યુટર વિષયમાં પણ 1 જગ્યા છે, જેમાં HSC, BCA તેમજ PGDCA કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટે ગુજરાતી સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં 1 જગ્યા છે, જેમાં BA, BEd કરેલું હોવું જોઈએ। ધોરણ 11 થી 12 માટે બાયોલોજીમાં 1 જગ્યા છે, જેમાં MSc અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો શાહ KS આર્ટ્સ એન્ડ VM પારેખ કોમર્સ કોલેજમાં પણ જગ્યાઓ છે। તો અહીંયા જોઈએ તો ગુજરાતી વિષયમાં 1 જગ્યા છે, જેમાં MA, NET, GSET અને PhD ની લાયકાત ધરાવતા હોવું જોઈએ। તેમજ ક્લાર્ક માટેની 1 જગ્યા છે, જેમાં BCom અને MCom ની લાયકાત ધરાવતા હોવું જોઈએ। ઇંગ્લિશ વિષયમાં 1 જગ્યા છે, જેમાં MA, NET, GSET અને PhD ની પદવી ધરાવતા હોવા જોઈએ। અકાઉન્ટન્સીની 1 જગ્યા છે, જેમાં MCom, NET, GSET અને PhD ની પદવી ધરાવતા હોવા જોઈએ। સંસ્કૃત વિષયમાં 1 જગ્યા છે, જેમાં MA, NET, GSET અને PhD ની પદવી એટલે કે લાયકાત ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ કપડવંજ કેળવણી મંડળમાં પણ સોફ્ટવેર એન્જિનિયરની 1 જગ્યા છે, જેમાં BCA, MCA કરેલું હોવું જોઈએ। હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયરિંગની 1 જગ્યા છે, જેમાં BCA, MCA કરેલું હોવું જોઈએ। કોઓર્ડિનેટરની 1 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। પરેખ બ્રધર્સ સાયન્સ કોલેજમાં લેક્ચરર ઇન કેમેસ્ટ્રી PGમાં 2 જગ્યાઓ છે, MSc કેમેસ્ટ્રી તેમજ NET, GSET અને PhD કરેલું હોવું જોઈએ। ત્યારબાદ લેક્ચરર ઇન કેમેસ્ટ્રી UGN PGમાં 1 જગ્યા છે, જેમાં MSc કેમેસ્ટ્રી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીમાં 1 જગ્યા છે, જેમાં લાયકાત BSc કેમેસ્ટ્રી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો જોઈએ તો અહીંયા લખેલું છે કે કપડવંજમાં શિક્ષકો જોઈએ છે। કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં જૂન 2026 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે નીચે જણાવેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમામ શૈક્ષણિક તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે, જેમાં અરજદારે પોતાની અરજીમાં સ્પષ્ટ રીતે કયા વિષય, કયા ધોરણ અને કઈ શાળામાં અરજી કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ફરજિયાત રીતે કરવાનો રહેશે। મિત્રો, કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં જૂન 2026 થી થતા નવા સત્ર માટે શિક્ષકો જોઈએ છે। એના માટે તમારો મિત્રો બાયોડેટા એટલે કે રિઝ્યુમ મંગાવવામાં આવે છે,
જેમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે તમારે મિત્રો અરજી કરવાની રહેશે અને અરજદારે અરજીમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે કે કયા વિષયમાં, કયા ધોરણમાં તેમજ કઈ શાળામાં અરજી કરવાની છે તે અરજી ઉપર સ્પષ્ટ જણાવવાનું રહેશે. વિષય, ધોરણ અને શાળા કોલેજનું નામ લખ્યા વગરની અરજીઓ માન્ય ગણાશે નહીં. મંડળના ધારાધોરણ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રસ ધરાવતા ઉમેદવારો પોતાની અરજી નીચે દર્શાવેલ સરનામે પોસ્ટ મારફતે રૂબરૂ પહોંચતી કરી શકશે અથવા સંસ્થાની ઈમેલ આઈડી hr@kkmtrust.org પર મોકલવાની રહેશે. અરજી ઉપર વિષય, ધોરણ, શાળા તેમજ કોલેજનું નામ લખેલું નહીં હોય તો મિત્રો એ અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તેમજ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ મંડળના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે. તેમજ મિત્રો આ જાહેરાતના 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. અરજી મિત્રો તમે પોસ્ટ દ્વારા અથવા તો રૂબરૂ કરી શકો છો અથવા તો તમે મિત્રો ઈમેલ આઈડી પર પણ અરજી કરી શકો છો, જેની ઈમેલ આઈડી hr@kkmtrust.org પર તમે કરી શકો છો. તેમજ સરનામું પણ આપેલું છે, એ સરનામું પણ તમે અરજી કરી શકો છો. પ્રતિ HR મેનેજર, કપડવંજ, કેળવણી મંડળ, SC દાણી કેમ્પસ, ડાકોર રોડ, કપડવંજ, જિલ્લો ખેડા 387620. આ સરનામે મિત્રો તમે અરજી કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં.